મળી ક્યાં ગઈ મારી રાઠોડની યગદી દેવી ચામુંડા પણ એક દિન સમય આજ મારી ચામુંડા ને દીદી એમ કે હે બાપ આ માનો માંડવો હુલ્યો કરવો પડ્યો છે ત્યારે માનો માંડવો થયો છે ત્યારે મારી ભગવતી આઈ રાઠોડના એક દી વિહામાની માલિપા આજ મારા વેળાવદનના પાદરની માલિપા મારી ભગવતી માં ચામુંડાનો જરા માંડવો હોય સનાભાઈ પોતે હવે નો ઘડીક બગાડવા દેતા હું જે વાત કરું છું તમારે તે મેળવું થઈ મેળવી લ્યો હે માં એવી કોઈ વેળા આવી છે એવી કોઈ સમય આવ્યો હોય છે બાપ અમારા રસિકભાઈ પોતે સુરતની ધરતીની માથે બેઠા છે બાપ અને સનાભાઈ કદાપી આયા ગામ વેળાવદરમાં હશે હે બાપ પણ જેને કોઈને ખબર નહોતી બાપ કે અમારા ભાનો બેન ને કઈક થોડી કઈક તકલીફ હશે હો ભાઈ રસિકભાઈ ને એવું થયું કે લાઈને હું કોઈ દવાખાનાની માલી પાસે કોઈ દવાખાનાની માલપા હું દેખાડવા જાઉં બા કદાપી એક વખત ગયા છે બે વખત ગયા છે ત્રણ વખત ગયા છે પણ એવી કોઈ એમ કહેવાય તો બાપ જેના નાના મોટી દવા લઈ અને જ્યારે પાછા વી આવે ને એક દિના સમય એવું જેને કાંઈ પીડા ઉપડી છે બાબા અને એ મારા ભાનો બેન ને જેથી દવાખાને ગયા પોતાને પીડા એટલી હતી અને પીડાની માલિપા તેથી ડોક્ટર ને એટલું કીધું રસિકભાઈએ કે સાહેબ કઈક હારો રિપોર્ટ કરી અને કઈક જોવો ને એની માલિપા એમઆરઆઈ કર્યું છે સોનોગ્રાફી કર્યું છે અને જ્યારે એમાંથી રિપોર્ટ બહાર નીકળ્યો ને તેથી દવાખાનાના એક જગ્યાની માલિપા રસિકભાઈ ને ડોક્ટર બોલાવે રસિકભાઈ અહીંયા આવો કે શું છે સાહેબ કે તમારા ઘરનાનો રિપોર્ટ બહુ ભયંકર રિપોર્ટ આવ્યો છે ઓ બાપ હે બહુ જોરદાર એટલે ભયંકર જેને રિપોર્ટ આવ્યો છે બાપ મારા રસિક ભાઈ ના હાથ પગ જેને ધ્રુજવા મીડ્યા રસિકભાઈ ના હાથ પગ ધ્રુજવા મંડી ગયા એને એમ કે હું છે અને તેથી કીધું ડોક્ટર સાહેબ મને કયો તો ખરા આ રિપોર્ટ ની માલિપા હું આવ્યું છે અને તેથી કીધું કે રિપોર્ટ ની માલિપા આ જે ભાનુબેન છે ને એના રિપોર્ટ ની માલિપા એને એક કેન્સર ની ગાંઠ આવી છે રિપોર્ટ ની માલિપા કેન્સર ની ગાંઠ અને પોતાને એમ કીધું કે ભાઈ આને કેન્સર છે હો બાપ કેટલી ભયંકર વસ્તુ છે મિત્રો અને જેને કેન્સર ની તો કદાપી માણસને ખબર હોય કે આયા કેન્સર અને આમે કેન્સર તેથી રસિકભાઈ વિચાર કરવા માંડી કે હવે શું કરવું બાપ અને ત્યારે અમારા સનાભાઈ ને સુરત થી અહીંયા વેળાવદરના પાદરની માલિપા ફોન કર્યો કે ભાઈ
દવાખાનાની માલિપા અમારા ભાનુબેન ને બાપ જેને કેન્સર ની બીમારી છે, જેને કેન્સર નો રિપોર્ટ આવ્યો છે બાપ, અને મારા સનાભાઈ ને રૂવાડા સમ 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 બેઠા થયા હો બાપ. મારા વાઘેલાના એક વિયા માની મનપા કેન્સર નો હોય બાપ રસિક, મારા ભાઈ કેન્સર નો હોય બાપ, વાત ખોટી પડે કે ના ભાઈ. દવાખાનાની મલપા રિપોર્ટ આવી ગયો છે ભાઈ કે ના, રિપોર્ટ ની મલપા કેન્સર છે 110% હો બાપ. અડધી રાતનો સુમાર થયો બાપ, પણ મારા સનાભાઈ ને ઊંઘ નો આવે, નીંદર નો આવે બાપ. જેના પરિવારની જેને ભણી છે બાપ, મારા ભાઈ આ મારા રાઠોડ કુટુંબની મલિપા આજે કેન્સર રાતના કદાચ 1:30 વાગ્યાનો સુમાર થયો અને પોતાના ભુવાને પઢિયારને જગાડી, ભુવા જાગ બાપ, આપણા મઠે જવું છે હો. મારી માતાજી ક્યાં ગયો મારો રાઠોડ નો ધણી, એ મારા રાઠોડ ના યગદી મડી વડવાય તન પાસી આંગળી ના ડેરવા બાળ્યા હોય. દેવી હાથ મારા મઢની મલપા હાથ મારું જો કદાપી સાઉન્ડ જેવું ધર્મ હોય ને બાપ, અને ઈ તેથી ઈની વેળાની મલપા અમારા સનાભાઈએ પોતે એવી બાધા લીધી કે મારો જે સીમાડે આજે મારો હુરા પૂરા બેઠા છે ને બાપ, કે દાદા દવાખાનાની મલપા ઈ કદાપી કેન્સર નો રિપોર્ટ આવ્યો અને બીજો રિપોર્ટ જો કદાપી બાપ જો હારો આવે અને ઠેઠ દડતો ઠેઠ મારી સાઉન્ડ ના પારે આવીશું. મારા ભુવાને એક દી મળી, એ મારા નટુ ભુવાને મારા ભૂપત બઢિયારને એક દી મારો સના ભાઈ દીકદી કેવા મંડે. કા તો મારી દેવી ખૂટી ગઈ હોય, કા તો આમ જો બાપ જગતની માલ પે કે ઘૂંટણ થઈ ગઈ હોય. ઓ બાપ મારા ગોબર દાદા તો પાસ આંગળીના આયા ટેરવા બાળ્યા છે ને બાપ, અને એનો હવન જો હરામ કરવું ને અને ખાધેલું જે કદી જો ખોટું કરતો મારો રાઠોડના વિહા માની માલિપા હું દેવી નો કહેવાય બાપ. દાદા મારા સનિયા બોલ, આ તારી ઈચ્છા હું છે બાપ. આ તો રાઠોડની સાઉન્ડ દેવ એટલું બોલું બાપ કે માડી ઈ ઠેકાણે આજ મારા રસિકભાઈ ના ઘરના ને મારી કાલ પાસે ડોક્ટર એમ કે અને દવાખાને જેને લઈ જવાના છો, અને ત્યારે આજ મારી રાઠોડની ચામુંડ એટલું કે જા કદાપી તારા ડોક્ટર ને કદાપી તારા રિપોર્ટ નહીં એક નહીં જો 100 રિપોર્ટ જો આવ્યા હોય અને જો લેખની વારમાં જો મેખ નો મારી દઉં અને તારા ડોક્ટર ને જો ખોટા ન પાડું તો હું રાઠોડની દેવી નો કહેવાય. એમાં ઈની વખતે મારી ચામુંડાએ તેથી મારા નારસંગાને કીધું, નારસંગા ઉભો થા, તૈયાર થા. હે ઈ નારસંગાને કીધું કે તું ઉભો થા, બોલ માડી તારો હુકમ કર મને. સુરતના દવાખાને તારે જવાનું છે અને તારા કેન્સર ને આજે ડોક્ટરે કીધું છે ને કેન્સર, અને કેન્સર કે બાપ મારો નારસંગો કે હું ત્યાં મોર પોગી જાઉં તો પી નો જાવ તો હું રાઠોડનો નારસંગો ન કહેવાય.
ખોટા કરતી હોય અને આ માંડવો દીદી મારા સનાભાઈએ કીધું કે કદાપી જો એ રિપોર્ટ ખોટા થાય, રિપોર્ટ જો ખોટા થઈ જાય અને કદાપી લેખની માલપા જો મેખ મારી દઉં અને તેથી મારો રસિકભાઈએ કીધું કે બાપ જો કદાપી આ કેન્સર મટી જાય અને મારી સાઉન્ડ દેવનો જો હરખે હું માંડવો ન કરું ને સનાભાઈ તો હું રસિકભાઈ આજ મારી દેવીનો માંડવો ન કહેવાય. એટલે રાઠોડ પરિવાર ભાઈઓ બહેનો કોઈ બાકી ન રહેતા જો માયા આવું કામ કર્યું હોય વધાવી લો, માને વધાવી લો, ભાઈઓ બહેનો વધાવી લો. દુનિયા મારી કોઈ હોતી નહોતી આદુ બળી તમારી દશા હતી એ મારી કોઈ ના હતું ત્યારે કામુડા હતી રે માં. ઘડી કોઈના પૈસા બોલીશ નહીં અને તમારે જો માતાજીને વધાવવા હોય તો ભાવથી માતાજીને વધાવી લો બાપ. ઘડી કોઈના પૈસા નહીં બોલું બાપ. એ વખાની વારે મારી સામુદારે આવતા રાઠોડ ના વેલડે દેખતા હતા, રાઠોડ ના ગાડે મારી રમતા હતા રે માં. જે કોઈ ના હતું ત્યારે રમતા હતા રે માં. રાઠોડ પરિવારની દેવી ભલો. આ બાપા સીતારામ ડીજે 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 ડીજે
રાઠોડ પરિવાર આ મારા સનાભાઈ નો પરિવાર આ મારા રસિકભાઈ માનણિયા માટે હાથ ગજરો ये जगया पूजाकार से मारा वाला वेरी थाई रे जगया पूजाकार से ये मारा वाला वेरी थाई रे ये तारी धीरज टूट जाए तो मारी सावन ने याद कर दे तारी धीरज टूट जाए तो आज सावन ने याद कर दे ये डूंगरा रे वाली चामुंडा वारे वारी आवसे જે અમારે મેં હમણાં વાત કરી ને એવા અમારે ભાનુબેન રસિકભાઈ રાઠોડ ભાનુબેન રસિકભાઈ રાઠોડ જે હમણાં મેં વાત કરી ભાઈ કે મારી ભગવતીએ જેના નજરની સામે છે જેને કેન્સલ મટાડ્યું છે હો ભાઈ આ એનું કઈ માંડવાનું નિર્માણ છે તો અમારા ભાનુબેન
आया 2500 ने 2500 ને 25 રૂપિયા આપી અને મારા ભાનુબેન જેની કુળદેવી ચાઉંડમાં અને એવા મારા નારસિંહ દાદા પૂરા દાદા બોલો બોલો કડીક સારું બધાયનું બેન રાખ્યું કડીક મિત્રો આ તો એમનું ઘરનું છે એટલે બોલી જાઓ પણ બોલી જાઓ મારા વાલા બોલું બોલો ભાનુબેન તમારી આટલી બધી વાત કરી 2500 રૂપિયા એ માતાજીને વધાવે છે ભાઈ જોરદાર તાળી વધાવ્યો અને આમાં કદાચ 500 રૂપિયા બીજા રાવણદેવ ને ભેટ આપો મારી ભગવતી કોઈ તાળ નહીં પડવા દે ઓ વાલા હા બાબા મોજા અને આટલું બધું મારું રાઠોડ પરિવાર અહીં બેઠું છે ત્યારે ભાઈ એક વખત તાળી પાડી જોરદાર તાળી વધાવ્યું અમારે 1 મિનિટ ભાઈ ઓલા ભાઈને બોલી લાવજો 101 રૂપિયા આપીને મારા ભીખાભાઈ સોમાભાઈ સીમાડાવાળા મેલડી માને વધાવે છે ભાઈ 101 રૂપિયા આપી અને બીજા અમારે 101 રૂપિયા આપી બાપભાઈ ભીખાભાઈ ચૌહાણ મેલડી માના નામ ઉપર આપે સોભાઈ हमारे भानुबेन અને એના નામ ઉપર નાગજીભાઈ રાવળદેવને 500 રૂપિયા આપીશું ભાઈ ભેટ એ તાળી પાડો હાલો વિપુલભાઈ ભાકાભાઈ ભુવા 100 રૂપિયા આપીને માતાજીને વધાવે છે સનાભાઈ જીનાભાઈ ગોહિલ એમના તરફથી 100 રૂપિયા આપીને મારો માંડો વધાવે બાપ જય હો નીતિનભાઈ રસિકભાઈ ફાસરિયા એમના તરફથી 100 રૂપિયા આપી હકાભાઈ ગોબરભાઈ એમના તરફથી 100 રૂપિયા ये साउंड बॉडी हमारे गणेशभाई कणदरिया नागजीभाई रावळदेव ने 100 रुपया भेट आपे सो भाई धन्यवाद हमारे भरतभाई बाबूभाई राठौड़ 100 रुपया आपी माताजी ने बतावे से मारी भगवती ना मांडो नो थावे से बाप जाओ देरा फेरवजो मारा भुआ अरे बाप डॉक्टर तो बनी जाओ पण कोई मारा राठौड़ परिवार ने मलिपा मित्रों कोई राठौड़ परिवार कदापि आ भेड़ावदરના પાદરથી માંડી અને કોઈ મારા રાઠોડ પરિવાર અહીંથી માંડી અને કદાપि અમદાવાદ નહીં સુરત નહીં મુંબઈ નહીં અને વાઘા બોર્ડરની માથે હોય ને સનાભાઈ અને કોઈ વગર વાંકે એમ કહેતી હતી બાપ વગર વાંકે કોઈ એમ કહેતી હતી કોઈ મારા રાઠોડ પરિવારના દીકરાને કોઈ કદાપી મારા બાપલા એ કોઈ પકડી અને કોઈ કદાપી જેલની માલપા લઈ ગયા હોય ને કે દાદા
હવે અમારે કોઈ ઉગરવાનો આરો નથી ને તેથી કે ભલામણા મુદાસ ને બાપ પણ કદાપી તો ફાંસીની સજા લાગી ગઈ હોય ને આ રાઠોડ કુળને અને તેથી મારો નારસંગો વીર એટલું બોલે હો બાપ કે તારા વકીલે કદાપી તને કીધું છે, તારા જજના કદાપી સહી પડી ગઈ છે, તારા જજે કદાપી એમ કીધું છે કે આજ કોઈ મારા રાઠોડ પરિવારને ફાંસીની સજા હે અને તેથી મારો નારસંગો એમ કે ભલામણા જો જજની ગાદી માથે બેહી અને લેખની માથે જો મેખનો મારી દઉં અને તારા આગો સહી સિક્કા જો ખોટા ન કરી દઉં તો હું નારસંગો વીર નો કહેવાય બા નારસંગો વીર દાદો રમવા આવે આવે એ આ મારા રસિકભાઈ ના પરિવારની મોત, આ મારા ભાનુબેન ની મોત, આ રસિકભાઈ ની મોત, આ મારા ભાનુબેન ની મોત. એવી બાપ આજ મારી વેળાવદર ના પાદર ની માલિપા અને મારી ઝાપા વાળી મેલડી બેઠી છો બાપ. વેળાવદર ના પાદર ની માલિપા મારી ઝાપા વાળી મેલડી ઠેઠ દેશ વિદેશ સુધી હજી મારી મેલડી ને બેઠ અને કદાપી મારી મેલડી નું નામ લઈ અને માણા ગામ ગોતતા ગોતતા આવે ને કદાપી ગામ જડે નહીં ને અને તેથી મારી ઝાપા વાળી મેલડી